બોલો અમીબેન। જી, જય સच्चिदानंद। બંધન બંધન રાગે દ્વેષે વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કષાયો છે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચારે અગતિમાં દુઃખ બંધી સોનાની સાંકળ દેવગતિ લોઢાની બેડી મનુષ્ય ગતિ તિર્યંચન રકવે ધન કષ્ટે ક્રંદન ક્રંદન ચંચળ નેત્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે પરમાણુ પરમાણુ ગુચળા અંતકરણ જે અંદર તેવું બહિરવળન પરમાણુ ગુચળા અંતકરણ જે અંદર તેવું બહિરવળન ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે વંદન વંદન વિતરાગ વૃત્તે જગતન મન ઠરતું અનુદ્વેગે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કષાયો છે આરોપિત ભાવે રસ ખેંચે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું અહમ ઉભો જગ ઉભું થયું મમ તાઠે કે અક્ષય સુખમ આતમ જંખે જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છંટકે મુક્તિ દિશે મુક્તમ મુક્ત નિજ સત્સંગે બંધન સગળા અહીંયા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કષાયો છે
आरोपित भावे रस खेचे बंधन बंधन रागे द्वेषे। जय सच्चिदानंद। हसमुखानंद जी। જય સચ્ચાનંદ નિત્યાનંદ। જય સચ્ચિદાનંદ। આ પદ બહુ બહુ ફેવરેટ છે મારું, અને હવે આ પદમાં આપણને એવું ખ્યાલ આવે છે કે હવે આ ગમતા ના ગમતાના ભાગમાં થી હવે એકદમ વિતરાગત થવું પડશે. તો આ પદમાં થોડું આ સમજાવો કે મને આ જે લાઈન છે ને, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલ તીન, તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન. આ અર્થ, આનું લાઈન નો અર્થ શું છે? સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલ તીન, નીચેથી છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક, રસાયણો છંટકે મુક્તિ દિશે। હા સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલ તીન। હા સ્થૂળ સૂક્ષ્મ દીપકાનંદજી, જય 3 વસ્તુ। સચ્ચિદાનંદ। હા, આ બહારનું શરીર દેખાય છે તે હમ સ્થૂળ શરીર છે, હમ સૂક્ષ્મ શરીર એટલે ઇલેક્ટ્રિકલ બોડી, અને કારણ શરીર એટલે નવું ઉદ્ગલ જે તૈયાર થાય છે અજ્ઞાનતાથી। આ હમ 3 શરીર છે અને એનાથી આત્મા અંદર ભિન્ન છે, ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો, અને એ ઓકે. એ એ આત્માને છૂટા કરી શકે વૈજ્ઞાનિક, એટલે એવા છૂટા કરી જ્ઞાની શકે પુરુષ સિદ્ધ। આપણને ભેદ વિજ્ઞાની મળે। હવે બોલો। એ કીધું ને કે આ 3 વસ્તુથી કોણ છૂટા પાડી શકે આપણને? તો કે હમ કેવા હા સિદ્ધ વૈજ્ઞાનિક, રાસાયણ છટકે મુક્તિ દિશે। એ હા એમની એનો જ્ઞાનાગ્નિથી આપણને અંદર ભેદ પાડી આપે પૂતગલ અને આત્માનો, જે કોઈ કાળે પડે એવો હતો નથી। આ તો જ્ઞાની પુરુષ ની સિદ્ધિથી આ કાળની અંદર દાદા ભગવાન કહેતા હતા ને કે આ સિદ્ધિથી તમને લક્ષ્ય બેસી જાય છે, હું શુદ્ધાત્મા પ્રતીતિ સ્વરૂપે આપણને એ આ દરઅસલ શુદ્ધાત્માના પ્રતીતિ બેસી જાય છે, એ ક્યારેય જતી નથી। એવા વૈજ્ઞાનિક, સિદ્ધ વૈજ્ઞાનિક, જેણે પોતે સિદ્ધ કરેલું છે એવા વૈજ્ઞાનિક જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા અને આપણી અંદરથી છૂટું પાડ્યું ને આપણે મુક્તિનો અનુભવ થયો। મુક્તમ મુક્તમ નિજ સત્સંગે બંધન સગડા અહીં તૂટતે, સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે, ચિત્ત શુદ્ધ બંધન સ્વયં પદે। સમજાય ને? હમ એ એમની રાસાયણ છંટકે એટલે એમની કૃપાનું કૃપા છે અહીંયા એમની। હા, એ આખો પ્રયોગ દ્વારા અંદર આપણને છૂટા પાડે છે। સમજાય ને કે હમ રાસાયણિક પ્રક્રિયા જેમ કોઈ પણ વસ્તુ આપણે છૂટી પાડી હોય તો અંદર કેમિકલ બધા અંદર મિશ્રણ કરે તો એ 2 હમ કેમિકલો છૂટા પડે। હમ સમજાય ને? તો કે એવી રીતે કે જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનાગ્નિથી આ બધા પાપોને ભસ્મીભૂત કરે છે અને શરીર અને આત્માની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દે છે। એટલે કે એક જ્ઞાનાગ્નિથી અંદર રાસાયણો છંટકે છે અને 2 વસ્તુ છૂટું પડી જાય છે। સમજે કે જે લોકો કેમિસ્ટ્રીમાં છે ને, એ લોકોને છે કે કંઈ પણ 2 વસ્તુ છૂટી પાડી હોય તો અંદર ત્રીજું કેમિકલ ઉમેરે ત્યારે 2 વસ્તુ શું થાય, અંદર સેપરેશન થતું જાય। એમાં જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનાગ્નિથી અને પોતાની સિદ્ધિ થકી આ રાસાયણો છાંટકે છે, એટલે શરીર અને આત્મા એ 2 ભિન્ન સ્વરૂપે આપણને વર્તાય છે। એક ક્યારે તો કે સંપૂર્ણ, જયારે જ્ઞાન વિધિ ત્યારે સંપૂર્ણ, પરંતુ જેવી જ્ઞાન વિધિ પૂરી થાય છે પછી આપણને શું થાય છે કે એ પ્રતીતિ સ્વરૂપે અંદર બેસી જાય છે, પણ પાછું આ હમ કાળના હિસાબે પાછું ફરે છે। અને પછી આપણને શું આપ્યો? જે 5 આજ્ઞાનો પુરુષાર્થ આપ્યો કે હવે આ 5 આજ્ઞા થકી તમે પોતાની જાગૃતિ થકી ધીરે 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 આ વધારતા કરી અને પૂર્ણતાને પામો। જ્યારે ક્રમ માર્ગની અંદર તો આખું ઊંધું છે કે આખો અહંકાર છોડતા 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 અને છેલ્લે જયારે તીર્થંકર ભગવાનના દર્શન કરે છે અને એમની જોડથી દીક્ષા લે છે અને તરત ને તરત અંદર બધું છૂટું પડી જાય છે। પણ દાદા કે આ પંચમારો છે, એટલે કે જ્યાં મન હમ વચન કાયની એકતા નથી, એટલે કે એ રાજમાર્ગ બંધ થઈ ગયો, એના હિસાબે અક્રમ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે।
તો કે હવે આ પ્રાપ્ત થયા પછી આપણું કામ શું રહ્યું? તો કે કેમ કરીને જે છૂટા પાડ્યા છે તો કે આપણે હવે એ સ્વરૂપમાં જ અંદર રહીએ, શુદ્ધાત્મા તરીકે આપણને અલગ રાખ્યા છે તો કે ત્યાં આગળ જ આપણે પોતે એમાં ને એમાં રહીએ. સમજાય ને? રાસાયણ છટકે એવું છે. એ અદભુત દાદા ભગવાન કહેતા ને કે જ્ઞાની પુરુષનો અંગૂઠો જ એક એવું છે કે અહંકાર ઓગળવાનું સોલ્વન્ટ છે. શું કે જે અહંકાર ઓગળવાનું, અને જયારે અહંકાર જાય ત્યારે જ અંદરથી છૂટવું પડે, ત્યાં સુધી છૂટવું પડે નહીં. તો કે જ્ઞાની પુરુષના અંગૂઠે જે કપાળે અડાડે અને અહંકાર જાય છે અને ત્યારે આપણને છૂટા પડવાની કે કોઈ કાળે ગમે તેટલી મહેનત કરે પરંતુ અહંકાર જાય એવો નથી, અજ્ઞાન જાય એવું નથી. આ તો જ્ઞાની પુરુષનો ભેટો થયો, અને એ બી આટલી સરળ રીતે, એવું છે. બાકી આટલા સરળ રીતે કોઈ કાળે આવું બન્યું નથી કે જ્ઞાનીની કૃપાથી આપણને આ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અત્યાર સુધીના ગમે તેટલા આપણા શાસ્ત્રો આખા તમે જોઈ લો, ઇતિહાસ જોઈ લો, પણ ક્યારેક આટલો સરળ માર્ગ ક્યારેય ખુલ્લો થયો નથી. આ તો અપવાદમાં આ દાદા ભગવાન થકી આ ખુલ્લું થયું. સમજાય? ક્યારે સાંભળવામાં પણ નથી આવ્યું. એવું છે કે આ રીતે શરીર અને આત્મા છૂટા પડે એ આવું સાંભળવામાં પણ ક્યારે આવ્યું નથી. સમજાય ને? તો કે એ દાદા ભગવાન કહેતા હતા કે આ બધા મહાત્માઓની પુણ્યના આધારે કે આક્રમ ખુલ્લું થયું છે. કે શું કે દાદા? મહાત્માની પુણ્યના આધારે કે આક્રમ ખુલ્લું થયું છે. કે પુણ્યનો હવે આપણે શું કરવાનું છે? આપણે લાભ લઈ લેવાનું છે. સમજાય ને? કે પ્રાપ્ત થયું છે તો કેમ કરીને પૂર્ણાહુતિ થઈ જાય એ આપણે ટાર્ગેટ રાખવાનો છે કે આના આ જ અવતારમાં આપણે પૂર્ણાહુતિ કરવી છે. એક બે અવતાર પણ કાઢવા નથી. એટલો દ્રઢ નિશ્ચય અંદર રાખવો છે કે કેમ કરીને આજ, કારણ કે આટલો ઉત્તમ સંયોગ ભેગો થયો છે આપણી માટે. સમજાય? કે દાદા ભગવાન ભેગા થયા, બધા ભેગા થયા આપણને. સમજાય ને? કે આવો ઉત્તમ સંયોગ ભેગો થયો છે તો આ જ કાળની અંદર, આ જ જન્મની અંદર પૂર્ણાહુતિ કરવું છે એવો લક્ષ્ય આપણે અંદર રાખવા જેવો છે. બીજા કશામાં આડાવડામાં પડવા જેવું નથી. બરોબર ને? હા. એટલે જ્ઞાની પુરુષ ઘણું બધું પેલા દાદા નહોતા મળ્યા, ઘણું બધું બહુ સાંભળ્યું હતું, પણ ક્યારેક કઈ અનુભવ નહોતો થતો કશી વસ્તુનો. અને દાદાની ખાલી વાણી અને દાદાને મળેલા આપતા પુત્ર, એટલે ડાયરેક્ટ આપણને મળ્યું ને એમ. હવે મહાવીર ભગવાનની વાતો કરે પણ મહાવીર ભગવાનને કોઈ જોયા કે એમને સ્પર્શ નહોતા કરેલા, પણ દાદાને સ્પર્શ કરેલા છે આપતા પુત્ર, એટલે અમને એનો અનુભવ થાય છે. અનુભવ. અને હજુ દાદા ભગવાનને ગયે પણ બહુ સમય નથી થયો. સમજાય ને? એટલે કે હજુ બધું વસ્તુ એવી અમુક કાળ સુધી ચાલે જ રાખે. સમજાય ને? એનો સમય થઈ જાય પછી એ કાળે કાળે વિસરાતું જાય, પરંતુ એને જોડે રહેલા, એમની જોડે તૈયાર થયેલા એવા મહાત્માઓ છે, એવા આપતપુત્રો છે. સમજાય ને? એ લોકોના આપણે એક એક અનુભવો આપણે સાંભળીએ ને તો પણ આપણને એમ થઈ જાય કે ઓહો, કેટલું બધું આ લોકોએ દાદા ભગવાનની એવું તો કેવી વસ્તુ હશે એમ. સમજાય ને? એવું તો કેવી વસ્તુ હશે એમને કે એની માટે આટલા બધા આ લોકો પાછળ હતા. એ વખત જ્ઞાનની કોઈ વાતો થતી નથી એટલી. સમજાય ને? દાદા ભગવાન હતા ત્યારે જ્ઞાન આજ્ઞાની આટલી બધી વાતો, પણ દાદાનું જેટલું બધું આકર્ષણ હતું ને કે જેથી કરીને લોકો એમનામાં જ દાદાને ત્યાં ચોટ્યા લેતા હતા. સમજાય ને? આપણે ઘણા બધા મહાત્માના એટલા બધા અનુભવો આપણે સાંભળીએ ને કે એવું તો આપણને ક્યારેય આમ અત્યારે જોવા પણ નથી મળતું. સમજાય? એટલું બધું દાદાનું આખું એટ્રેક્શન હતું. સમજાય ને? તો કે એવા જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા અને બહુ સમય ઓછો એ ગયા ને સમય ઓછો માં ભેગા થઈ ગયા. સમજાય ને? જેમ લાંબો સમય જતો જાય એમ એમ ધીરે 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 બધું ઘટતું જાય. સમજાય ને? પરંતુ આ દાદા ભગવાનનું એક એવું, દાદા ભગવાન કહેતા હતા કે અમારા ગયા પછી અમારું યશનામ કર્મ એવું છે ને કે દિવસે 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 આક્રમ વધતું જશે. શું થતું જશે? વધતું જશે. એવું દાદા ભગવાન કહેતા કે અમારું યશનામ કર્મ એવું છે ને કે જેમ જેમ દિવસ જશે ને એમ 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 આ વધતું જાય છે. શું થતું જાય છે? વધતું જાય છે. બાકી સામાન્ય રીતે કોઈ પણ માણસ જાય ને તો એ ધીરે 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 કરીને એનું બધું કેવું જતું જાય? ઘટતું જતું જાય. પરંતુ આ દાદા ભગવાન કે અમારું યશનામ કર્મ એવું છે કે આ ધીરે 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 આ જ્ઞાન વધતું જાય છે. આપણે ચારો તરફ જોઈએ ને નવા નવા ફોડ પડે, નવી નવી વાતો સાંભળવા મળે.
હવે હા રોજે રોજ સત્સંગ મળે, સમજાય ને, એટલું બધું અત્યારે થઈ ગયું છે. એટલે વધે એટલે અપવાદ કેસમાં આ બધું આખું થાય છે. શું થાય છે? હમ અપવાદ કેસમાં. અને એમાં આપણે હાજર છે તો આપણે અંદરથી કેમ કરીને આ પાકું કરી લેવા જેવું છે. સમજાય હમ ને? દાદા ભગવાનનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. શું પ્રાપ્ત થયું છે? જ્ઞાન, એમની આજ્ઞા પ્રાપ્ત થઈ છે. સમજે? એ હમ જ્ઞાની પુરુષની આજ્ઞા આપણને પ્રાપ્ત થઈ તો કે હવે આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ, આપણું બાકીનું આખું જીવન એ આજ્ઞા દ્રષ્ટિથી જાય. એ જ દાદા ભગવાન પાસે આપણે શક્તિ માગવાની. હમ કરેક્ટ. અને આમાં એક બીજું પણ કે જે આ દાદાના આજ્ઞા કે દાદાનું જ્ઞાન જે રાસાયણ તરીકે આપણા અંદર થયું છે, તો આપણને ઓલું વિત દ્વેષ કર્યા ને, એટલે હા, કોઈના વિતદ્વેષી રહ્યા. માટે અભાવનો એકદમ હલકો સ્ટેજ છે, પણ ઓલું જે હતું એ સાવ ઉડી ગયું. નીકળી એનું મૂળિયું કાઢી નાખ્યું. દાદા ભગવાન કહે ને કે જે મૂળિયું હતું ને એ મૂળિયું અમે કાઢી નાખ્યું. એટલે કે હવે આ જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય લક્ષણ શું છે? તો કે હવે તમારે વિત દ્વેષી થાય. એટલે કોઈની માટે તમને દ્વેષ ભાવ ઉભો થશે નહીં. હા સમજાય ને? એ દરેક ને દરેક જેને પણ આ દાદાનું જ્ઞાન લીધું છે ને, એ દરેકને પોતાનો અનુભવ છે કે જયારે જ્ઞાન નતું લીધું ત્યારનું અને અત્યારે આપણે જોઈએ ને તો કે એ વિત દ્વેષ એટલે કોઈની માટે ગમે તેટલું આપણું બગાડ્યું હોય ને, પરંતુ એની માટે આપણને દ્વેષ ભાવ ઉભો થાય નહીં. ભલે ગુસ્સો આવે થોડી વાર માટે, તો હા અકળામણ થઈ જાય, પરંતુ એની હા માટે જે દ્વેષ ભાવ કરો ને, કાંટાવાળો ભાગ, એ ક્યારે ઉભો થાય નહીં. સમજાય ને? કે આનું આમ જ કરી નાખો, આનું આમ. છેલ્લે તો એને પાછો પોતે આવી જાય કે ભાઈ એ જ મારી જેમ શુદ્ધાત્મા જે હિસાબ છે એ જ્ઞાન હાજર. કારણ કે આ જ્ઞાન એવું છે ને કે ક્ષણે ક્ષણે હાજર જ રહે છે આપણને. શું છે? દરેક જગ્યાએ આપણને હાજર જ રહે છે. એવું સ્વયં ક્રિયાકારી કેવું જ્ઞાન છે આ? સ્વયં ક્રિયાકારી જ્ઞાન છે. એટલે કે જેવો સંજોગ આવે ને એવું જ્ઞાન હાજર થઈ જાય. જેવો સંજોગ આવે એવું જ્ઞાન હાજર થઈ જાય. એવું સ્વયં ક્રિયાકારી આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. એટલું અદભુત આ જ્ઞાનનો જેટલો મહિમા કહીએ ને એટલો ઓછો છે. સમજાય ને? જેટલો આ જ્ઞાનનો મહિમા કહીએ ને અને દાદાનો હા મહિમા જેટલો કહીએ ને એટલો ઓછો ને ઓછો ઓછો ને ઓછો ઓછો જ પડતો જાય એવું છે. ઓકે અમીબેન? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.